આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા માં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ આહારના ભેદ। હે પરમહંસો, મીઠે રસે યુક્ત ઘી, દૂધ અને સ્થિર કહેતા 4 પહોર રહે અને ખાંડ સાકરે કરીને મનોહર લાગે એવા જે આહાર, તે સાત્વિક ગુણવાળા પ્રિય છે। અને ખાંડના લાડુ અને ખાંડનો શીરો, દૂધ પાક, બાસુંદી એ આદિક જે અન્ન, તે કાચા અન્ને સહિત જળ નાખીને ભેગું કરીને ખાય તો એને એ જ નિર્ગુણ આહાર છે। તે બ્રહ્મવેત્તાને પ્રિય છે। અને કડવો રસ જે કારેલા એ આદિક તે, અને ખાટો રસ દહીં આદિક, ને ખારો રસ, અને અતિ તીખો રસ, અને અતિ ઊનો રસ, ગરમી ના ઉપજાવનારા એવા જે આહાર, તે રજો ગુણવાળાના છે। અને એના એ જ આહાર જો જળમાં ભેળા કરીને ખાય તો તે નિર્ગુણ છે। અને જો ભોજનને રાંધ્યા પછી ઘણી વાર થઈ ગઈ હોય એવું, અને સ્વાભાવિક રસે રહિત એવું જે અન્ન, અને દુર્ગંધયુક્ત કહેતા સડી ગયું એવું જે અન્ન, અને ગંધ કહેતા લસણ, ડુંગળી વઘારની એણે કરીને યુક્ત એવું જે અન્ન, અને ઉચ્છિષ્ટ અને અપવિત્ર એવું જે અન્ન, એટલા પ્રકારનું જે અન્ન, તે તમો ગુણીને પ્રિય હોય છે। એવું જે એ અન્ન તે જળમાં ભેળવીને જમે તો નિર્ગુણ છે। બીજું જે 3 પ્રકારના આહાર, તેને ભિન્ન ભિન્ન સ્વાદે કરીને જે જમે તેને 3 પ્રકારના કર્મ લાગે છે, ને તેને કરીને 3 પ્રકારની ગતિઓ થાય છે। તે સારું હે પરમહંસો, એ સર્વે અન્નને ભેળું કરીને જળ નાખીને જમવું। બીજું મદ્ય, માંસ, તમાકુ, ભાંગ અને ગાંજો એ આદિક કેફ ન કરવો। અને ડુંગળી, લસણ, હિંગ એ આદિક ન ખાવું। અને ભોજન ટાણે જોડીમાં જે અન્ન, ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્ય આદિક રસે યુક્ત ન મળ્યું, તે સર્વે ભેગું કરીને જળ નાખીને જમવું। અને કોઈકે નોતરું દીધું હોય અથવા કોઈ આસન ઉપર લઈ આવે એવું જે અન્ન, તે દહીં, દૂધ, ઘી તેણે રહિત, તથા શેરડીના રસમાંથી ઉપન્યો જે ગોળ, ખાંડ, સાકર તેણે રહિત હોય તો જમવું। અને રોગે કરીને યુક્ત જેનો દેહ હોય, તેને ગળ્યો, ચીકણો ખાધાનો નિયમ નથી। અને વળી નાગર વેલના પાન, સોપારી, લવિંગ, એલાયચી, જાયફળ, જાવંત્રી, કેસર, કસ્તુરી, તજ એ આદિક મુખવાસ ન ખાવો। અને કોઈ વાર ભિક્ષામાં અન્ન થોડું મળે તો થોડું ખાવું, અને ઘણું મળે તો ઘણું ખાવું, ને સ્વાદિષ્ટ મળે તો સ્વાદિષ્ટ ખાવું। અને કોઈ વખત ટાઢું શીળું મળ્યું તો તે ખાવું। અને કોઈક વેળાએ કોઈએ ઘણાક માને કરીને ભિક્ષા દીધી તો તે જોડી ન લેવી। અને કોઈક વાર કોઈએ અપમાને કરીને ભિક્ષા દીધી હોય તો તે પણ લેવી। અને કોઈક વારે દિવસમાં ભિક્ષા મળે તો તે લે, ને કોઈ વારે ભૂખ્યા હોય અને રાત્રિમાં મળે તો તે પણ લેવી। અને ભૂખ્યા હોય ને કોઈક ચોખાની કણકી દે, અથવા તિલનો ખોળ દે, કુશકા દે, અડદનો રાંધેલો ખીચડો દે તો તે લેવું। અને દેહમાં રોગ થાય તો ઔષધમાં મીંડી આવળ ખાવી। અને ભાજી, રાબ આદિક જે અન્ન વડે ઔષધ થાતું હોય તો તે કરવું। અને ખસ, દાદર ઉપર ઔષધ ચોપડવું, તે સુગંધી તેલ વિનાનું જે હોય તે ચોપડવું। અને શરીરે ચંદનનું લેપન ન કરવું। અને પાણી તથા દૂધ તે ગાળ્યા વિના ન પીવું। અને એકવાર ભોજન કરવું। હે પરમહંસો, ત્યાગનો આશ્રમ ગ્રહણ કર્યા પછી પણ ખપતું હોય તેનું ખાવું। અને પોતા થકી ઉત્તમ હોય
તેને એઠું દેવું નહીં, અને પોતા થકી નીચ હોય તેનું લેવું નહીં, અને ગામમાંથી ભિક્ષા માગીને જ્યાં જળનું આશ્રય હોય અથવા ગામમાં ક્યાંની ઉતર્યા હોય તો તે જગ્યાએ જઈને હાથ પગ ધોવા, અને અન્ન ભેળું કરીને જમવું, અને તે જમ્યા ટાણે કોઈ અભ્યાગત આવે તો તેને આપીને જમવું. જેવી રીતે રંતી દેવ જે કોઈ ભિક્ષા માંગવા આવી જતો તો તેને અન્ન આપતો અને પોતે ભૂખ્યો રહેતો, તેમ દયા રાખવી. ને પ્રસાદ લઈને ઘડી એક બેસીને બ્રહ્મ વિચાર કરવો. તે કેમ કરવો? જે બ્રહ્માંડ પિંડમાં ને પિંડ બ્રહ્માંડમાં મળ્યો છે, પરસ્પર દ્વીપે ને ખંડે સહિત મળ્યો છે, અને મારો આત્મા સચ્ચિતાનંદ છે. અસ્તિ, ભાતિ, પ્રિય એક છે. અસ્તિ તે સત્ય, સત્ય તે અસ્તિ, અને એ સત્ય અસ્તિ એક છે. ચિત ભાતિ ને ભાતિ ચિત છે, ને આનંદ અને પ્રિય ને પ્રિય ને આનંદ એ તો નામે ભેદ છે. ને સચ્ચિદાનંદ તે બ્રહ્મ અને બ્રહ્મ તે સચ્ચિદાનંદ છે. નામ રૂપ પ્રપંચનો ત્યાગ કરવો, અને બ્રહ્માંડાસ્તિ મળીને પ્રપંચ છે. ને સત્યને નોખો કરે તો અસત્ય બ્રહ્માંડ ભાસે છે, ને એ અસ્થિ રૂપ શક્તિ રહે છે. તે કારણ શક્તિ જાણવી, ને કારણ પ્રપંચ પણ તેને જ જાણવો. અને પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ ને બ્રહ્માંડ એ સર્વે કારણ શક્તિમાં લીન થાય છે. અને આકાશમાંથી ભિન્ન કરીએ શક્તિ, ત્યારે આકાશને, અવકાશને, શબ્દને એ ત્રણે મળીને કારજ શક્તિ કહીએ. તેને કરીને એક શક્તિને અસત્ય કહીએ. કારજ વિના જણાય નહીં, ને એ કારજ છે તો સદ ભાસે છે, અને ચિદ વિના કારજ જડ છે. ભાતિ વિના તેને ન પામીએ, ને દૂતરૂપ શક્તિ છે. તે પ્રિય સાથે મળવાથી સુખ જેવું જણાય છે. જેમ ચણાનો લોટ ખંડમાં ભેગો કરવાથી મીઠો લાગે છે, તેમ શક્તિનું કાર્ય આનંદ જેવું ભાસે છે. ને સચ્ચિત ભિન્ન કરીએ ત્યારે અસત્ય જડ દૂતરૂપ રહે છે. એવો વિચાર કરવો. જેમ આકાશ ને અવકાશ ને શબ્દ તેમાંથી જેમ અસ્તિ ભાતિ પ્રિય નોખો પડ્યો, તેમજ વાયુમાંથી, તેમજ તેજમાંથી, તેમજ જળમાંથી, તેમજ પૃથ્વીમાંથી અસ્મિ ભાતિ પ્રિયને નોખા પાડવા. તેનું નામ મનન કહીએ. અને સત, ચિત, આનંદ વિવેકે કરીને જાણવો. ને અસ્થિને બ્રહ્માંડ મળ્યો છે, તે અસ્થિ સત ને બ્રહ્માંડથી નોખું કરી લેવું. ત્યારે બ્રહ્માંડને અસત્ય જાણ્યો, ત્યારે બ્રહ્માંડમાં માયા પણ અસત્ય જાણી. તેને માયા પણ કારણ કહીએ, છાન્યા કહીએ. અવ્યક્ત, પ્રધાન, અવિદ્યા માયા, અન્ન માયા છે. તે બ્રહ્મમાં મળી પણ છે. આ જે બ્રહ્માંડ સ્થૂળ સૂક્ષ્મ છે, તેનું કારણ માયા છે, ને બ્રહ્માંડ કાર્ય છે. પંચભૂત બ્રહ્માંડના કારણ છે, અને પંચભૂતમાં ને અસત્ય જે માયા, તેમાં સત્ય જે આત્મા, તેનું જ અનુસ્યુત છે. ને સત્યને સત્તા રૂપે આત્મા જાણવો, અને અસત્યતાએ કરીને માયા કહી છે. સર્વલોક સહિત બ્રહ્માંડ જે તે અસત્ય છે. મન વચને કરી નિર્ધાર કરવો, જે નામ રૂપ સર્વે અસત્ય છે. સચ્ચિદાનંદ રૂપ તે સત્ય છે. અને બે પ્રકારની સમાધિ કહી છે. તે એક સંપ્રજ્ઞાત સમાધિ અને બીજી અસંપ્રજ્ઞાત સમાધિ. તેમાં સંપ્રજ્ઞાત સમાધિને રૂઢી જાણવી. તેની રીત જે જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેય એ ત્રિપુટી મળીને જીવનું રૂપ છે. ને જે સંપ્રજ્ઞાત સમાધિ કહી છે, તે સવિકલ્પ છે. માટે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એ ત્રણ પ્રકારના જે વિકલ્પ કહેતા જીવની ત્રિપુટી, તેને વિશે સાક્ષીને અનુસ્યુતપણે કરીને ધારવું. તેને સવિકલ્પ કહીએ. જ્ઞાતા, જ્ઞાન
અને જ્ઞેય તેને સાક્ષી કરી જાણવું, ને સાક્ષીને ને પોતાના શરીરને એક કરી માનવો. તે પણ સવિકલ્પ સમાધિ કહીએ. હવે અસંપ્રજ્ઞાત સમાધિ કહીએ છીએ, ને તેમાં ત્રિપુટીનો ભેદ નથી, ને એને નિર્વિકલ્પ કહીએ, અને તેને 3 પ્રકારના વિકલ્પનો ભેદ નથી. હવે 2 સમાધિના 6 ભેદ છે, 3 પ્રકારના માન્હેલી કોરના ને 3 પ્રકારના બહારલી કોરના છે. તે 6 ભેદ 2 દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ. એક દ્રષ્ટાંત છીપનું ને બીજું દોરડીનું છે. જેમ છીપના અંશ 2, એક સામાન્ય ને એક વિશેષ, અને દોરડીના અંશ 2, એક સામાન્ય અને એક વિશેષ. તેમ સિદ્ધાંતમાં ચૈતન્યના અંશ 2, એક સામાન્ય અને એક વિશેષ. તે એક અજ્ઞાન થકી પ્રગટ થાય છે. સામાન્ય અંશ છીપનો જેમ રૂપા સાથે મળ્યો છે, સામાન્ય અંશ જેમ દોરડીનો સર્પ સાથે મળ્યો છે, એવી રીતે વિશેષે જે છીપ તેને વિશે મુમુક્ષુને સામાન્યપણે રૂપું જણાય છે. તે તો મુમુક્ષુના અંતઃકરણને વિશે રૂપાની સત્યતા છે. છીપને વિશે ધોળું છે, તેણે કરીને ભાસે છે. રૂપું જો સત્ય ન હોય, ને જો છીપમાં ધોળપ ન હોય, તો ન ભાસે. વિશેષે જે દોરડી તેને વિશે જે મુમુક્ષુને સામાન્યપણે કરીને સર્પ જણાય છે, તે તો મુમુક્ષુના અંતઃકરણને વિશે સર્પની સત્યતા જણાય છે. તે દોરડી કલ્પતા જેવી કાનિક ભાસે છે, ને જો સર્પ સત્ય ન હોય, ને દોરડીની કાળપ જેવું કાની ન હોય, તો ન ભાસે. અને નીલ, પિત્ત ને 3 ખૂણાવાળી એવી છે, તે વિશેષાંશ છે. અને કલ્પિત વિશેષ તે રૂપું, અને છીપનો જે સામાન્ય અંશ, તે તો આબાધ્યપણે રહ્યા છે, કહેતા ખોટો ન થાય. અને પાદરી વાંકીને કાળી, એ દોરડીનો વિશેષાંશ છે. સર્પ જણાય છે, તે દોરડીમાં વિશેષ કલ્પિત અંશ છે. સામાન્ય અંશ છે, તે અબાધ્ય છે. વિશેષ અંશ જે છે અને વિશેષ અંશ જે દોરડી, તેનું સમ્યક પ્રકારે જ્ઞાન થયું ત્યારે રૂપારૂપ ને સર્પરૂપ જે કલ્પિત વિશેષ ભ્રમણા, તેનો નાશ થયો. અને જેમ છે તેમ સમજાય છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.